તમને કોઈ જમીન આપે અને કહે કે આ સોનાની ખાણ છે, અહીંયા ખોદો, જેટલું ખોદાય એટલું, તો તમે કેટલું ખોદશો? બરાબર, તમે કેટલું જી જાન લગાવી દો ખોદવામાં. એમ જ આ ચાઇના વસ્તુ એવી છે કે સોનાની ખાણ છે. કોઈ પણ માણસને કોઈ પણ ધંધાર્થીને ધંધો કરવો હોય ને અને ધંધો કેમ કરવો હોય ને એ શીખવું હોય ને તો તમારે અવશ્ય ચાઇનાની વિઝિટ લેવી પડે હો. અને જો તમે ચાઇનાની વિઝિટ લો ને તો તમને એટલા બધા આઈડિયાઝ આવે, દિમાગ એટલું બધું ખુલી જાય, તમે આઉટ ઓફ ધ બોક્સ વિચારવાનું ચાલુ કરી દો. આ પર્સનલ એક્સપિરિયન્સ છે, ચાઇના જઈને બરાબર આ બધું જોયું છે. ચાઇનાની ફેક્ટરીઓ જોઈ છે, ચાઇનાના લોકો હાથે કામ કર્યું છે, બરાબર છે. કઈ રીતે કેટલી સિદ્ધતાપૂર્વક કેટલી મહેનતથી કામ કરે છે ને એ આપણે જાણવાની ને જોવાની જરૂર છે. બરાબર, મેક ઇન ઇન્ડિયા સપનું ભારત સરકારનું છે ને એ સાચું છે, પણ તમારે ક્યાંક શરૂઆત કરવી પડે ને તો ક્યાંકથી ઇન્સ્પિરેશન લેવી પડે. અને ઇન્સ્પિરેશન લેવા માટે છે ને તમારે ચાઇના જવું પડે. બરાબર છે. અને તમે ચાઇનાથી માલ મગાવતા હોય ને તો અમારો કોન્ટેક્ટ જરૂર કરજો, કારણ કે અમે ચાઇના સાથે છે ને છેલ્લા 8 થી 10 વર્ષ સુધી કામ કરીએ છીએ. કારણ કે અમારો એક જ ધ્યેય છે કે અમારા ભારતીય કસ્ટમર, ભારતીય બિઝનેસમેન અને ભારતીય મૂળ નાગરિક એનું ભવિષ્ય સુધરે, એ આગળ વધે. બરાબર, એક પ્રોડક્ટ પકડી લેવાની છે, એક જ પ્રોડક્ટ, અને એમાં જ મથવાનું છે. બરાબર, એક રબર બેન્ડ હોય ને, રબર બેન્ડ, બરાબર, ચાઇનીઝ લોકો એક રબર બેન્ડમાં જ બચતા હોય. બરાબર, એને કેમ કાઢવીને હોલસેલ ભાવે આખી દુનિયામાં કઈ રીતે વેચવીને એ લોકોને આવડતું હોય. એક રબર બેન્ડ આપણે એમ જોવા જઈએ કે રબર બેન્ડમાં તો હું કાઢી લેવાનું છે, પણ એ લોકો રબર બેન્ડમાંથી કાઢી લે છે. બરાબર, એટલે એક વસ્તુ એવી છે કે જ્યાં જુઓ ને ત્યાં સોનું છે. ચાઇના જ્યાં જુઓ ને ત્યાં સોનું છે મિત્રો. બરાબર, એટલે જો તમે ચાઇના સાથે ધંધો કરવા માગતા હો, કોઈ પણ પ્રકારનો માલ લઈ અને ભારતમાં ઇમ્પોર્ટ કરવા માગતા હો ને તો અમારો ભારત ઇમ્પોર્ટનો કોન્ટેક્ટ જરૂર કરજો. બરાબર છે, તમને નંબર છે ને મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે. બરાબર, તમે છે ને નારાજ નહીં થાવ અમારી સર્વિસથી, અમારા કામથી, કારણ કે ઘણા બધા કસ્ટમરો છે ને આજે અમારી સાથે કામ કરે છે ને એ બહુ પ્રાઉડ ફીલ કરે છે. બરાબર, ધન્યવાદ આ જોવા માટે. અને જો કોઈ પણ પ્રકારની અમારી સહાય જોઈતી હોય ને તો નંબર પર છે ને તમે અમને કોન્ટેક્ટ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.